કચ્છી જૈન સંત નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ લેખિત આહાર સંહિતા હિન્દી પુસ્તકનું ભુજમાં વિમોચન કરાયું. હૈદરાબાદ મુકામે ચાતુર્માસ ગાળતા 8 કોટી મોટી પગ સ્થાનકવાસી જૈન સંઘના માંડવી તાલુકાના ભોજાએ કચ્છના જૈન મુનિ અને વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય શ્રી નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ આલેખિત અને સંકલિત હિન્દી પુસ્તક આહાર સંહિતા, જેના અનુવાદ સહિતનું સંપાદન કાર્ય કચ્છી ભાષાના જાણીતા વિદ્વાન સાહિત્યકાર જયંતિભાઈ જોશી શબાબ એ કરેલ હતું. તેનું વિમોચન રોટરી હોલ મધ્યે ભવ્યાતિભવ્ય રીતે કરાયું હતું. વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેએ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોક્ટર કાંતિભાઈ ગોર કારણ, 8 મોટી પગ સ્થાનકવાસી જૈન મહાસંઘ અને ભુજ 8 કોટી જૈન સંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ મહેતા, વ્યસન મુક્તિ અભિયાનના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મહેતા ગાંધીધામ, માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવી અને રાજ્ય રાષ્ટ્રીય રિસર્ચ ફેડરેશનના પ્રમુખ શ્રી માનસિંહભાઈ ચૌધરી મહેસાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આહાર સંહિતા પુસ્તકનું રસદર્શન શ્રી જયંતિભાઈ જોશી શબાબ એ કરેલ હતું. જ્યારે કાર્યક્રમની શુભકામના આશીર્વાદ પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ તરફથી મળેલ હતા. વ્યસન મુક્તિ અભિયાનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ દેસાઈએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી શ્રી દિનેશભાઈ મણીલાલ શાહે કરેલ હતું. જ્યારે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ હતું. આપણા કાર્યક્રમનો હવે શુભારંભ કરી રહ્યા છીએ. પૂજ્ય મહારાજ સાહેબે પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. ચૌવિહાર ને એક સારામાં સારી આપણને ભેટ મળેલી છે કે સૂર્યાસ્ત થાય એનાથી પહેલાં શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાઈ લેવો જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ. આ બધા આહારના સામાન્ય નિયમો છે જે જૈન ધર્મ ચુસ્ત રીતે એનું પાલન કરતું આવે છે. મહારાજ સાહેબે એક સાથે બીજો પણ એક વિચાર આપ્યો કે માણસ માત્ર વ્યસનમુક્ત થશે કે આહાર એ સુપાચ્ય રીતે ખાતા શીખશે તો પણ માણસ છે એ એક વ્યસન તેની અંદર છે અને એ છે બેઈમાનીનું. અને તેથી મહારાજ સાહેબે ઈમાનદારીના માનવ મોતી પણ શોધી કાઢ્યા, જેનું વિમોચન આપણે 31/2 વિશ્વ તમાકુ નિષેધ દિને આપણે કર્યું હતું. હવે આજે મહારાજ સાહેબે આ જે આખું પુસ્તક સંકલિત કર્યું ત્યારે શબાબ સાહેબને વિચાર આવ્યો કે મહારાજ સાહેબ આપના જે વિચારો છે તો સર્વોત્તમ છે અને અન ટુ ધ લાસ્ટ લોકોના છેવાડા સુધી પહોંચે છે અને માણસો એનું પાલન પણ કરે છે. પણ આ પુસ્તક જો રાષ્ટ્રભાષા હિન્દીમાં છપાયું હોય તો સમગ્ર ભારતની અંદર એ સર્વશ્રેષ્ઠ સર્વોચ્ચ સ્થાન પામી શકે એવું બની શકે એમ છે. અને મહારાજ સાહેબે જવાબદારી પણ શબાબ સાહેબને સોંપી. વધારે તો શબાબ સાહેબ જ આના વિશે કહી શકશે, કારણ કે પુસ્તકનો જે મુખપૃષ્ઠ છે અને પુસ્તકનું જે શીર્ષક છે, એક સાહિત્યકાર એક વિવેચકે બહુ સરસ કહ્યું છે કે પુસ્તકનું જે શીર્ષક છે ને એ બંધ મકાનની ખુલ્લી બારી જેવું છે. આપણે મકાન ચારે બાજુથી બંધ હોય પણ એક બારી ખુલ્લી હોય ને આપણે દ્રષ્ટિ કરીએ તો આપણે ખબર પડે કે ફલાણા ખૂણામાં કબાટ છે, ફલાણામાં ફ્રીજ છે, ટીવી છે વગેરે. એમ આહાર સંહિતા આપણે પુસ્તકનું નામ આવતા જ ખ્યાલ આવી જાય કે મહારાજ સાહેબે આની અંદર કંઈક પણ નવનીત સમુદ્ર મંથન કરીને એવું નવનીત આપ્યું હશે કે જે સમાજને ઉપયોગી છે. અને શબાબ સાહેબે જેમને કહીએ કે પોતાનો એમાં જાન રેડી દીધું છે, ખૂબ જ મહેનત કરી છે. કોઈ પણ સાહિત્યિક કૃતિનું જ્યારે ભાષાંતર કરવામાં આવે છે ત્યારે ભાષા વચ્ચે અંતર આવી જાય છે. પણ શબાબ સાહેબે એ પણ ધ્યાન રાખ્યું છે કે બિલકુલ અંતર ન થવું જોઈએ. રસાળ શૈલી હિન્દીની અંદર આ પુસ્તક
શબાબ સાહેબે એનું સંકલન કરી આપ્યું છે, સંપાદિત કરી આપ્યું છે. એ ખરેખર બેનમૂન કાર્ય થયેલું છે. અને આ પુસ્તક જ્યારે એનું દીપ પ્રાગટ્ય કરવાનું હોય ત્યારે શબાબ સાહેબ આપણે બધા જાણીએ છીએ કે માનનીય શ્રી પ્રેમજીભાઈ ભવાનજી સ્મૃતિ રાષ્ટ્રભાષા હિન્દી જે સમિતિ છે એની સાથે એ જોડાયેલા છે. અને આનું દીપ પ્રાગટ્ય શંકરભાઈ સત્ય સિવાય વધારે સારી રીતે બીજી કઈ ઉચિત વ્યક્તિ મળી શકે. એટલે સોનામાં સુગંધની પેઠે શંકરભાઈને અમે વિનંતી કરી અને અમારી વિનંતીને એમણે સ્વીકાર લીધી. એના અમે આભારી છે. આજના પ્રસંગે પધારેલા માનનીય શ્રી ચૌધરી સાહેબ ઠેઠ મહેસાણાથી આપણા આમંત્રણને માન આપી અને અહીં પધાર્યા છે. એમને સંસ્થાના પ્રમુખ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ માનનીય ડૉક્ટર કાંતિભાઈ ગોર, એમનો તો પરિચય આપો. અહીં જે સ્ટેજ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો છે એને હું પરિચય નહીં આપું, કારણ કે એમનો પરિચય આપો એ તો સૂરજને દીવો બતાવવા જેવું છે. તો કાયમ વર્ષોથી મહારાજ સાહેબના તમામ પ્રોજેક્ટમાં ઓતપ્રોત રીતે જોડાયેલા માનનીય ડૉક્ટર કાંતિભાઈ ગોર, માનનીય શ્રી શંકરભાઈ સત્દે, શ્રી શબાબ સાહેબ, માનનીય શ્રી વિનોદભાઈ મહેતા, શ્રી ગાંધીધામથી પધારેલા મુકેશભાઈ મહેતા, માંડવીથી આવેલા કિરણભાઈ અને આજનો આપણા જે કાર્યક્રમ છે એના અલ્પાહારના દાતા માનનીય શ્રી કાંતિભાઈનું હું પ્રમુખ વતી સ્વાગત કરું છું. માનનીય શ્રી ઈશ્વરભાઈ દેસાઈ અમારા રાહબર અને અમારા પથદર્શક એ આજે નથી ઉપસ્થિત રહી શકે, એનું દુઃખ છે અને એમનું સ્થાન તો હું લઈ જ ન શકું, પણ દિનેશભાઈને વિનંતી હતી તેથી પ્રોટોકોલને હું માન આપું છું અને આવેલા સૌ મહાનુભાવોનું સંસ્થાથી સ્વાગત કરું છું અને સાથે મારું વાંગમય પુષ્પ છે એ પરમ પૂજ્ય નરેશ મુનિજીના ચરણોમાં હું અર્પણ કરું છું. અસ્તુ. ચસ્ત મહાનુભાવોનું સન્માન કરીશું. સૌપ્રથમ ડૉક્ટર દિનેશભાઈ જોશી, જેઓ આજના સમારંભના કાર્યક્રમના અધ્યક્ષ મહોદય છે અને આ સંસ્થાના પણ પ્રમુખ છે, એવા ડૉક્ટર દિનેશભાઈ જોશીના સન્માન માટે એક સેવાભાવી આગેવાન, એટલે બહુ ઉંમરલાયક છે, મારા કરતાં પણ મોટા છે. મારા મોટા ભાઈ 11ની સાલમાં નિવૃત્ત છે, નિવૃત્ત છતાં પ્રવૃત્ત છે, રક્તદાનનું કામ કર્યું છે. આજે પણ ભુજની પ્રાથમિક શાળાઓને ભૌતિક રીતે સંપન્ન કરવામાં સહકાર આપી રહ્યા છે એવા રશ્મિભાઈ પંડ્યાના વરદ હસ્તે આપણે ધીરે આગળ આવી જાય જરાક. શ્રી જયંતિભાઈ જોશી, જયંતિભાઈ જોશી એટલે કચ્છી સાહિત્યકાર તો છે જ. આ પુસ્તક આજનું આહિર સંહિતાના પણ સંપાદક છે, પણ આજે મહારાજ સાહેબનું લખેલું આજે 17મા પુસ્તકનું વિમોચન છે. એમાં વધુમાં વધુ બુકનું સંપાદન કાર્ય માત્ર આજના પુસ્તકની વાત નથી કરતો, અગાઉ પણ ઘણા બધા પુસ્તકનું સંપાદન કાર્ય કર્યું છે એવા જયંતિભાઈ જોશી શબાબ, એના સન્માન માટે અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી હરિસિંહ જાડેજાને વિનંતી કરીશ કે આપ જયંતિભાઈ જોશી શબાબનું સન્માન કરશો. આવડે એમને બહુ હશે, કચ્છનું ગૌરવ છે અમારા. કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડૉક્ટર કાંતિભાઈ, કાર્યક્રમ હોય, સાહિત્યનો કાર્યક્રમ હોય, કાંતિભાઈ વગર ચાલે જ નહીં. હમણાં આજે આપણા બીજા પુસ્તકનું પણ 6 વાગે વિમોચન છે, તો એ પુસ્તકના કાર્યક્રમમાં જવાનું હતું એમને. તો મેં કીધું તમારે અહીંયા તો આવવું જ પડશે, તમે જે ટાઈમે જવાના છો. મધુકાંતભાઈ આચાર્યનું પુસ્તક પણ 6 વાગે છે, તો મેં કહ્યું મધુભાઈના પ્રોગ્રામમાં મને પહોંચ્યા છે એવી કેટલી બધી ભાષાઓ આવડે છે. મૂળ માંડવીના જ છે, આ માંડવી તાલુકાનો જ ગૌરવ છે. કાંતિભાઈ ગોર, કારણ એમના સન્માન માટે કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજીભાઈ મેવાડાના વરદ હસ્તે એમનું સન્માન કરશે. આનીતા ધારાશાસ્ત્રી નહીં પણ રાષ્ટ્રભાષા હિન્દીમાં જેનું મોટું યોગદાન છે એવા જયંતભાઈ સચદે, શંકરભાઈ સત્દે, એમના સન્માન માટે જયંતિભાઈ જોશીને કહીશ કે આપ એમનું સન્માન કરો.
છે અને ભુજ 8 કોટીના પણ પ્રમુખ છે અને એમના સન્માન માટે એવા વ્યક્તિનું સિલેક્શન કર્યું છે જેણે માંડવી જાયન્ટ્સ ગ્રુપમાં 3 વખત જેણે હેટ્રિક કરી છે. પ્રમુખ તરીકે જાયન્ટ્સ અમારી સેવાભાવી સંસ્થા છે અને પોતે પણ સેવાભાવી છે એવા યોગેશભાઈ ત્રિવેદી અત્યારે યુનિટ ડાયરેક્ટરનો હોદ્દો છે. તો યોગેશભાઈ ત્રિવેદીને વરદ હસ્તે વિનોદભાઈ મહેતાનું સન્માન થશે. શ્રી યોગેશભાઈ ત્રિવેદી. પહેલું પુસ્તક વખતે બેંગ્લોર હતા એટલે આપણે એમનો લાભ ન મળી શક્યો. હવે પાછા ગાંધીધામ આવી ગયા, બેંગ્લોર ભણી આવ્યા. એટલે હવે આપણે મુકેશભાઈના સન્માન માટે આ સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ શાહને વિનંતી કરીશ કે આપ મુકેશભાઈનું સન્માન કરો. કાંતિભાઈ વોરાના સન્માન માટે મહેશભાઈ કંસારાને વિનંતી કરીશ કે જેઓ જનકલ્યાણ મેડિકલ સોસાયટી એના સહમંત્રી તરીકે કામ કરે છે. મહેશભાઈ કંસારા કાંતિભાઈ વોરાના સન્માન માટે. જનકલ્યાણ વેલકમ, પધારો. જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ જેણે એમ કહીએ તો જીવન સમર્પિત કરી દીધું છે. હું પણ ટ્રસ્ટી છું પણ પ્રસંગોપાત જવાનું થાય પણ સવારથી રાત સુધી જનકલ્યાણનું નામ છે વાત નહીં, સતત એમની હાજરી હોય. એના ઘણા બધા જે એમને જ્યારે ચાર્જ સંભાળ્યો ને પ્રમુખ તરીકેનો, મને જણાવતા બહુ ખુશી થાય છે કે જ્યારે જે એમને પ્રમુખ તરીકે આવ્યા ત્યારને જે આર્થિક ભંડોળ હતું સંસ્થાનું એનાથી અનેક ગણો આર્થિક બજેટ એને વધાર્યું. સંસ્થાનું આજે ભંડોળ પણ સારામાં સારું કર્યું. એટલું જ નહીં, ઘણી બધી એક્ટિવિટીઓ કરી, પ્રવૃત્તિઓ એટલી બધી કરી છે એમણે. આજની તારીખમાં પણ ખૂબ પ્રવૃત્તિ છે. આખા ભારતમાં સાહેબ દવા છે ને જે પ્રિન્ટ લખેલી હોય ને એ પ્રિન્ટ પ્રમાણે પૈસા લે. કદાચ 20% કમિશન મળે, ક્યાંક 25% મળે, પણ આ જનકલ્યાણ મેડિકલ સોસાયટી 50% રિબેટ આપે છે. 100 રૂપિયા પ્રિન્ટ આપેલો ને MRP એ 50 રૂપિયામાં મળે. એવું તો ઘણું છે. ડાયાલિસિસ પણ ફ્રી છે. ઘણી બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તો એવા કિરણભાઈના સન્માન માટે હવે કિરણભાઈ સેવાભાવી છે તો એક સેવાભાવીના વરદ હસ્તે એમનું સન્માન કરીએ. તો પ્રબોધભાઈ મુંડોને વિનંતી કે આપ કિરણભાઈ સંઘવીનું સન્માન કરો. બાળક એક્સપાયર પામે ને ત્યારે આપણે વિચાર થાય કેટલાક લોકો એવા છે જેની કોઈ ઓળખાણ નથી, ત્યારે એને સ્મશાને લઈ જવામાં એટલી મુશ્કેલ. જ્યારે આ બિનવારસુ છે ને કોઈ પતો નથી કે આના બિનવારસુના પણ કેટલા બધા સંખ્યાબંધ એવા બિનવારસુના પણ અંગ્રેજ છે. એટલું જ નહીં, કેટલાય ગાંડા લોકો પાગલ છે, અસ્થિર મગજ છે, એને અસ્થિર મગજોને સાજા કર્યા છે અને એમને લઈ આવીને માત્ર જમવાનું નથી આપતા, એને તંદુરસ્તી રીતે હેલ્પગ્રુપ થાય. એનું આપણે પ્રબોધભાઈ મોંડવાનું સન્માન માટે શંકરભાઈ સત્યને વિનંતી કરીશ કે આપ પ્રબોધભાઈનું સન્માન કરો. શંકરભાઈના હાથે ખૂબ સેવાભાવ એમનું નામ છે. એનો સન્માન હું પોતે દિનેશ શાહ કરીશ. રાજ્યનો સંગઠન મંત્રી અને જ્યારે પ્રમુખ આંગણે વધારે છે
આપણા માનસીબેન આપણા પૂંજાણી અટક છે ને, રાજ્યના વ્યસન મુક્તિ ક્ષેત્રે કામ કરનાર બેન જરાક હવે પરોલબેન વ્યસન મુક્તિ ક્ષેત્રે ઓફિસર રાજ્યના નથી આવ્યા, એ પણ આવવાના હતા પણ અનિવાર્ય સંજોગો હતા. તો પારુલબેન સહિત તમામ સહેલી બહેનોનો આ સંસ્થા આવકારે છે. અને ઓજસ મુનિ અને નરેશ મુનિ બંને અત્યારે હૈદરાબાદમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. ધાર્મિક તો બધા અનુષ્ઠાનો ચાલ્યા જ કરે, પણ એની સાથે સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ ચાલુ છે. અનેક લોકોના કાર્યક્રમો, અનેક લોકોના વ્યસનો એને છોડાવ્યા પણ છે. અને જનકલ્યાણની વ્યસન મુક્તિ સાથે જ હોય છે. 31 વિશ્વ નિષેધથી કમાવું નિષેધ દિનો ને કિરણભાઈને આપણે સાથે જોઈએ કાર્યક્રમમાં. અને એમણે કીધું કે જ્યારે કચ્છમાં આટલો કાર્યક્રમ થાય, મારા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે ત્યારે અને ઓડિયો સંદેશ મારે મોકલવો છે. સાહેબ આપ ઓડિયો સંદેશ મોકલો. હવે આપણે નરેશ મુનિ સાહેબનો ઓડિયો સંદેશ સાંભળીશું. તો આપણા શરીરનો આહાર છે. આહારમાં જેટલા આપણે વ્યવસ્થિત રહીશું તેટલી આપણી તંદુરસ્તી આપણે જાળવી શકીશું. કારણ કે આપણી તંદુરસ્તી આપણી થાળીમાં જ છે. ભોજન પર જે વ્યક્તિ ચોક્કસ રહે છે તે પોતાની તંદુરસ્તી જાળવી રાખે છે. તો એ પુસ્તકમાં ભોજન વિશે ઘણી વાતો રાજ્યના ઓફિસર એવા શોભનાબેન વોરા પણ અત્યારે ઉપસ્થિત છે. આપને અમે આવકારીએ છીએ. અને હવે જે આહાર સંહિતા નામનું જે પુસ્તક છે તેના માટે આપણે સૌ ભેગા છીએ. એ પુસ્તકનું વિમોચન હવે આપણે કરીશું. અને મંચસ્થ સર્વે મહાનુભાવો એ સાહેબમાં જોડાશે. જયંતિભાઈ જોશી અને આપ સર્વે બધા. અહીં સમુપસ્થિત મંચસ્થ અને સમક્ષ પ્રત્યેક ગણ દેવતાને મારા પરમ આદરપૂર્વક પ્રણામ. હંમેશા એ વાતની અવઢવ હોય છે કે કેવી રીતે વાતનો પ્રારંભ કરવો, અને એ માટે ગુરુ વંદના કરવાની હોય છે, સરસ્વતી વંદના કરવાની હોય છે. અરહન મુખ નિવાસીની માતા વિદ્યાદેવી જ્યારે કોઈક તમને ઇશારો કરે ત્યારે એ વાતની શરૂઆત થતી હોય છે. આજનું પુસ્તક છે આહાર સંહિતા. આહારની વાત છે. જીવ માત્રને આહાર વિના નથી ચાલતું. મનુષ્ય માટેની વાત વિશેષ રૂપે અહીંયા થઈ છે. પરંતુ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 ચીજો એ પશુઓમાં અને માણસોમાં સામાન્ય હોય છે. પરંતુ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ એમાં સૌથી વિશેષ હોય છે જે માણસને માણસ બનાવે છે, પશુ થતો રોકે છે. અને એટલા માટે ધર્મનો મહિમા છે. અને એટલા માટે આપણે બીજો શબ્દ વાપર્યો છે સંહિતા, જેની સાથે હિત જોડાયેલું છે. ખાલી આહાર લેવાનો નથી, એની સાથે હિતનું પણ ધ્યાન રાખવાનું છે. અને આ આહારની હિતની વાત મુનિ ભગવંતે કરી છે, પોતાના અનુભવમાંથી કરી છે. ઠેક ઠેકાણેથી ઓરાવેલી ગોચરી હોય એવી રીતે આ વિચાર ગોચરી છે. અને આ વિચાર ગોચરી જે છે એ એમણે આપી. અને મુનુ ભગવંતે એક બહુ સરસ મજાની વાત કરી છે ડૉક્ટર કારણ સાહેબ, અને તે એ છે કે પુસ્તક આહાર વિશેનું છે અને પ્રસ્તાવના બ્રાહ્મણ પાસે લખાવી છે અને અનુવાદ બીજા બ્રાહ્મણ પાસે કરાવ્યો છે. હવે આ બ્રાહ્મણો જે છે, તમને ખબર છે કે બ્રાહ્મણને વાલા લાડવા જેણે ખોયા 1.25 લાખ, તો પછી આ બ્રાહ્મણો પાસે એની પ્રસ્તાવના લખાવી છે, એનો અનુવાદ પણ બ્રાહ્મણ પાસે કરાવ્યો છે. આ રીતે એમણે એક જેને કહી શકાય કે તમારી પાસે બધું ખુલ્લું મૂક્યું છે, હવે જોવું છે કે તમે એના પર કેટલો સંયમ રાખી શકો છો. અને એ રીતે મુનિ ભગવંતોએ આ વાતને મૂકી છે. આ પુસ્તકનું પહેલું જ પાનું જે છે એ 56 ભોગથી મઢેલું છે. દુનિયામાં ચારે બાજુ પ્રેય અને શ્રેયનો ઝઘડો ચાલતો હોય છે. ભોજન કોને પ્રિય ન હોય, પણ ભોજન જે પોતાને શ્રેયસ્કર ન હોય એ ન લેવું જોઈએ.
એ સમજાવતું આ પુસ્તક છે. અને એટલા માટે એનો ઘણો મોટો મહિમા છે. કારણ કે તમને એ જાણીને જરાય આશ્ચર્ય નહીં થાય કે કમસે કમ ભારતમાં દરરોજ 140 કરોડ લોકો દિવસમાં અનેક વખત પોતાની પ્લેટમાંથી કાંઈક ચીજ ઉપાડીને પોતાના મોઢામાં નાખે છે. આ 140 કરોડ લોકો પોતાના પ્લેટમાંથી ઉપાડીને મોઢામાં નાખે છે. આ તો ખાદ્યની વાત થઈ. પેય તો અલગ છે, ચોષ્ય અલગ છે, લેહ્ય અલગ છે. ઘણા લોકો પીતા રહેતા હોય છે, ઘણા લોકો ચાટતા રહેતા હોય છે, જેને ચાટ મસાલા કહે છે. તો આ બધી ચીજો જે છે એ ચતુર્વિધ જે કંઈ છે ભોજન, એની વાત કરવાની છે. અને એ વાત એમણે પહેલાંથી જ એનો એક સંકેત આપ્યો છે. આ સંકેત પહેલાં પાનાથી શરૂ થઈ જાય છે કે ભાઈ તમારી સામે 56 ભોગ મૂકેલા છે. હવે એની અંદરથી તમે કેટલી રીતે શું કરવા માગો છો? આ દુનિયામાં અન્નાદ ભવંતી ભૂતાની અન્નેન જાતાની જીવંતી અન્નમ પ્રેત્ય અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. જે અન્ન છે એને લીધે જ લોકોનું જીવન છે. જો અન્ન ના હોય તો કશું નથી. અને એટલા માટે જ અન્ન ઉપર નિયંત્રણ પણ રાખવું જરૂરી છે. અન્નને એકદમ છોડી મૂકવું પણ જરૂરી નથી. એ તમને સંકેત આપતી જે વાત કરે છે તે આ પુસ્તક છે. અને એટલા માટે આ પુસ્તકનું ઘણું બધું મૂલ્ય છે. એ અનેક રીતે ઉપયોગી છે આ પુસ્તક. અને હું આપને એ માટે કહું છું કે સમય જે કંઈ છે એ નીકળી જતો હોય છે. ઘણી બધી ચીજો તમારા ધ્યાન બહાર રહી જતી હોય છે. પરંતુ આ એક પુસ્તક જો તમારી પાસે હશે ને તો તમે એને ગમે ત્યારે વાંચી શકશો, કોઈને વંચાવી શકશો, એની સલાહને ઉપયોગમાં લઈ શકશો. અને તમારા બાળકને પણ તમે કન્વિન્સ કરી શકશો કે ભાઈ જો આ ચીજ છે, હવે પછી યથેચ્છસી તથા કુરુ. આ ખાવાથી આમ થઈ શકે છે, આ ખાવાથી તેમ થઈ શકે છે, આટલું ખાવું યોગ્ય છે, આટલું ખાવું યોગ્ય નથી, આ સમયે ખાવું જોઈએ, આ સમયે ન ખાવું જોઈએ. આ બધી ચીજો જે છે એ આ પુસ્તકની આધારશિલા છે, જેને આધારે આ પુસ્તક બન્યું છે. પુસ્તકનું બીજું પાનું જ્યારે ખોલીએ ને, પહેલું તો 56 ભોગ છે જ, બીજું પાનું ખોલીએ ને એટલે ધીરલાલ મહારાજ દેખાય, બાજુમાં બેઠેલા નરેશ મુનિ મહારાજ દેખાય, અને ઓજસ મુનિ મહારાજ તો એ લોકોની સાથે છે જ. આ 3 પેઢીઓ જે છે એ આ બહુ અગત્યનું વાક્ય ઉચ્ચારું છું. કારણ કે જે લોકો 56 ભોગને પીઠ દઈને ઊભા છે ને એ લોકો જ ધીરજલાલ મહારાજ છે. જે લોકો 56 ભોગની સામે જોયા કરે છે લોલુપતાની નજરે, એ લોકો સંસારી છે, એ લોકો વૈરાગી નથી. જે લોકો એને પીઠ દઈને ઊભા રહે છે કે અમને 56 ભોગ સાથે લેવા દેવા નથી, એ લોકો ધીરજલાલ મહારાજ એટલા માટે છે કારણ કે એમાં ધીરજ રાખવી પડે છે. અને જે લોકો ધીરજ રાખે છે ને એ લોકો જ નરેશ બની શકે છે. જે માણસોમાં ઈશ્વર કોણ બની શકે તો કે જેની પાસે ધીરજ હોય તે. અને પછી એવો જે શ્રેષ્ઠ માણસ હોય ને એને જ આનંદની પ્રાપ્તિ થતી હોય છે. અને જ્યારે આનંદની પ્રાપ્તિ થાય એટલે કે ક્ષણિક આનંદ નહીં, સર્વોત્તમ આનંદ, શાશ્વત આનંદ, કાયમી આનંદની જ્યારે પ્રાપ્તિ થાય ત્યારે એની આભા ચહેરા ઉપર વિલસતી હોય છે. આ આભાને સંસ્કૃતમાં લોકો ઓજસ કહે છે. આ જે ઓજસ છે એ આનંદની સાથે જોડાયેલું તત્વ છે. અને એટલા માટે એનો મહિમા છે કારણ કે જે ક્ષણે ઓજસ વિલસવાની શરૂઆત થાય એ ક્ષણે માંગલ્ય તમારા જીવનમાં ઉતરતું હોય છે. એટલે આ ઓજસ મુનિ મંગલ સાથેનો આ જે તાદાત્મ્યનો નાતો છે એ બીજા પાના પર સીધો ક્લિયર થાય છે, ખુલ્લો થાય છે. હવે જ્યારે આની વાત કરવાની છે, બહુ જ થોડામાં વાત કરવાની છે, જાજો સમય લેવાનો નથી કારણ કે સમય બહુ ઝડપથી નીકળી જાય છે. અને અગત્યની વસ્તુઓ જે કંઈ છે એ કદાચ આપણા ધ્યાનમાંથી ચૂકી ન જાય એટલા માટે જ આ પુનરાવર્તન હોય છે. તો જ્યારે આની વાત કરતા હોઈએ ત્યારે એક સરસ મજાની નાની આખ્યાયિકા આની સાથે જોડાયેલી છે એ યાદ કરું છું. અને તે એ છે કે ભગવાન મહાવીર સ્વામીના એક શિષ્ય હતા, એનું નામ હતું સ્વયંભવ સ્વામી. આ સ્વયંભવ સ્વામી જે કંઈ છે એ એમણે દીક્ષા લીધી એ વખતે એમના પત્ની સગર્ભા હતા. હવે જ્યારે દીક્ષા લઈ લીધી પછી એમના પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને એ પુત્ર 8 વર્ષનો થયો ને ત્યારે પુત્રએ પણ દીક્ષા લીધી. આ સ્વયંભવ સ્વામીના પુત્રનું નામ હતું મનક. આ મનકે પણ દીક્ષા લીધી. અને જ્યારે મનકે દીક્ષા લીધી ત્યારે એના પિતા સ્વયંભવ સ્વામી જે બહુ સારા આચાર્ય બની ચૂક્યા હતા અને સરસ મજાનું એમને મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન સુધીના જ્ઞાન એમને આવી ચૂક્યા હતા. ત્યારે એ વખતે એમણે પોતાના જ્ઞાન દ્વારા જોયું કે આ જે મારો પુત્ર છે જે હમણાં જ એણે વૈરાગ્ય લીધો છે એનું આયુષ્ય તો 6 જ મહિના છે, 6 મહિનાની અંદર એ જતો રહેશે. હવે જ્યારે ખબર પડી ગઈ કે 6 મહિના છે ત્યારે શું કરવું જોઈએ?
તો કે કાંઈક એવો ઉપાય કરવો જોઈએ જેથી કરીને આ એમાં 6 મહિનાના ગાળામાં જ મુક્તિને પ્રાપ્ત કરી શકે. જન્મ જન્માંતરની સાધનાને જો 6 મહિનામાં પ્રાપ્ત કરી લેવી હોય તો શું કરવું જોઈએ? એને માટે એમણે પોતાની પ્રજ્ઞાને કામે લગાડી લખવાની શરૂઆત કરી. એ સમય યોગ્ય સમય નહીં હતો, એટલા માટે યોગ્ય સમય ન હોય એવા સમયને વિકાલ કહે છે. પણ એમણે યોગ્ય સમય ન હોવા છતાં એના પર જે કંઈ લખ્યું એ જે શાસ્ત્ર બન્યું નાનકડું એને 10 વૈકાલિક સૂત્ર કહે છે. આ 10 વૈકાલિક સૂત્રનો આરંભ કેવી રીતે થાય છે, એનો સંબંધ આપણા પુસ્તક સાથે શું છે, એને માટે એની પહેલી ગાથા જે કંઈ છે એ હું આપને સંભળાવું છું કે ધમ્મો ઉક્કિઠ્ઠ મંગલમ અહિંસા સંજમો તવો. ધમ્મો ઉક્કિઠ્ઠ મંગલમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમનસંતિ જસ્સ ધમ્મે સયામણો. અહિંસા એ પહેલું પાલન યોગ્ય જે કંઈ કર્તવ્ય છે, ધર્મ છે તે. આ અહિંસા, સંજમો સંયમ અને તપ, આ 3 ચીજો છે એ સૌથી અગત્યની છે. આહારની બાબતમાં પણ એવું જ છે. તમે આહાર લેવાની તમને છૂટ છે, પરંતુ એવો આહાર લ્યો જેમાં કોઈની હિંસા ન થતી હોય. આપણે જો રાત્રિના સમય પછી એટલે કે સૂર્યાસ્ત સમય પછી પણ આહાર લેવાનું શરૂ કરીએ કે ચાલુ રાખીએ તો પછી એમાં ઘણા બધા જીવોનો નાશ થતો હોય છે. ચોમાસાની અંદર અમુક ચીજો આપણે નથી લેતા હોતા. એનું કારણ પણ એ જ છે કે ઘણા બધા ચીજો જે છે, જીવો, એ એની અંદર નાશ પામતા હોય છે. તો આ જે 3 જીવો છે એનો નાશ ન થાય એ ઘણીવાર વાયુકાય હોય કે ઘણીવાર અપકાય હોય કે ઘણીવાર તેજકાય હોય કે જે કંઈ હોય તે. પણ જ્યારે આવો સમય આવે ત્યારે જો આપણે અહિંસાનું વરણ કરીએ આપણા આહારના સિલેક્શનમાં તો આપણે સાચી રીતે ધર્મનું પાલન કર્યું કહેવાય, અથવા તો સાચી રીતે આપણે આપણા હિતનું પાલન કર્યું કહેવાય. કારણ કે મુક્તિ તરફ જો આપણે આગળ વધવું હોય તો બીજા કોઈના ઉપકાર માટે નહીં, આપણે આપણા ભલા માટે પણ આ કરવું જોઈએ. અને એટલા માટે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ એવું શું છે, આ જુઓ ગાથા કેવી સરસ મજાની છે કે કહમ ચરે કહમ ચિઠ્ઠે કહમ આસે કહમ સયે કહમ ભાસંતો ભુંજંતો પાવકમ્મમ ન બંધઈ. કહમ ચરે કેવી રીતે આચરણ હોવું જોઈએ, કહમ ચિઠ્ઠે કેવી રીતે ઊભા રહેવું જોઈએ, કહમ આસે કેવી રીતે બેસવું જોઈએ, કહમ શયે કેવી રીતે સૂવું જોઈએ, કહમ ભાસંતો કેવી રીતે બોલવું જોઈએ, ભુંજંતો, વળી ખાવાની વાત આવી, આહારની સાથે જોડાયેલી ગાથા હું આપને સંભળાવું છું કે કહમ ભાસંતો ભુંજંતો પાવકમ્મમ ન બંધઈ. કેવી રીતે આપણે બોલવું જોઈએ અને કેવી રીતે આપણે આહાર લેવો જોઈએ જેથી કરીને પાપ કર્મ ન બંધાય. અને એ વખતે જવાબ આપતા એમણે લખ્યું છે કે જયમ ચરે જયમ ચિઠ્ઠે જયમ હાસે જયમ સયે જયમ ભાસંતો ભુંજંતો પાવકમ્મમ ન બંધઈ. જો તમે જયણા રાખો, જો તમે યત્ન રાખો, જો તમે સાવચેતી રાખો, જો તમે કાળજી રાખો, તો તમે આવા સૂક્ષ્મ નિયમોનું પાલન કરો જેથી કરીને જીવ હિંસા ન થાય, જેથી કરીને તમારી સાથે રહેલું જે આખો જે જીવ સૃષ્ટિ છે, યુ આર જસ્ટ પાર્ટ ઓફ ઇટ. અપારે ખલું કાવ્ય સંસાર, જે આખો વિશ્વનો સંસાર છે એમાં નથી કેવળ માનવી, એમાં બધા જીવો પણ છે, જીવજંતુઓની વનસ્પતિ પણ છે. આ કોઈની આશાત્ન ન થાય, કોઈનો જીવ ન જાય એવી રીતે જે જીવવાની પદ્ધતિ છે એમાં પહેલું અહિંસા છે. એટલા માટે તમે જોયું હશે કે સાંજના જ્યારે કાર્યક્રમ પૂરો થાય એથી 6-6:30 વાગ્યા સુધી કાર્યક્રમ પૂરો કરીને આપણે અલ્પાહારની વ્યવસ્થા ગોઠવી છે. અલ્પાહારની વ્યવસ્થા કેમ ગોઠવી? તો કે એટલા માટે ગોઠવી કે બીજું વાક્ય છે સંયમ. એટલે તમારે જે ખાવાનું છે પૂર્ણ આહાર નથી, દાબીને ખાવાનું નથી, અલ્પાહાર લેવાનું છે. અને ત્રીજું જે કંઈ છે એ ઉણોદરીનું તપ છે. જો તમે ઓછું લેશો તો ઉણોદરીનું જે તપ છે ને એ આ કાર્યક્રમ માટે જેણે પણ આ વ્યવસ્થા કરી છે અલ્પાહારની, એનું પુણ્ય એના ફાળે જવાનું છે. મારી પ્રસ્તાવનામાં મેં એક પ્રસંગ લખ્યો છે કે કૃષ્ણ જ્યારે હસ્તિનાપુરમાં આવ્યા શાંતિદૂત તરીકે, એમણે કૌરવોની સભામાં કૌરવોને યુદ્ધ અટકાવવા માટે સમજાવવાના હતા. તો દુર્યોધને એમને કહ્યું કે આપ મારે ત્યાં પધારો અને મારે ત્યાં તમે મહેલમાં રોકાવો અને મારું ભોજન કરો. કૃષ્ણે જે જવાબ આપ્યો છે એ અદ્ભુત જવાબ છે. અને એ જે મૂળભૂત જે શ્લોક છે એ શ્લોકના 2 શબ્દો મને
અત્યંત ધ્યાન દેવા જેવા લાગ્યા છે. મહાભારતના શરૂઆતના ભાગમાં આ વસ્તુ આવે છે. કૃષ્ણ એમને કહે છે, મૂળ વાત મહાભારતના ઉદ્યોગ પર્વની છે. એ કહે છે કે સંપ્રીતિ ભોજ્યાન અન્યાની, બહુ પ્રેમ હોય ત્યાં ભોજન કરાય. કોઈકના ઘરે જમાય ખરું, બહુ પ્રેમ હોય તો, લાગણી હોય તો. અથવા શું કરાય તો આપદ ભોજ્યાની વાપુન, આપત્તિમાં આવી પડ્યા હોઈએ, મુશ્કેલીમાં આવી પડ્યા હોઈએ, ભૂખે મરતા હોઈએ, ખાવાની કોઈ વ્યવસ્થા ન હોય તો પછી ગમે ત્યાં જમી લેવાય. કૃષ્ણનો જવાબ છે આ દુર્યોધનને. એટલે પછી એ તરત જ કહે છે કે ન ચ સંપ્રિય છે રાજન, હે રાજા તને મારા પર પ્રેમ નથી. દુર્યોધનને કહે છે, એ રાજા તને મારા પર પ્રેમ નથી. અને બીજું શું છે તો ન ચૈવ આપદગતા વયમ, અમે આપત્તિમાં નથી આવી પડ્યા કે અમને ખાવાનું મળે એમ નથી. હસ્તિનાપુરમાં તો કૃષ્ણને જમાડવાવાળા ઘણા બધા હતા. આપણે જાણીએ છીએ કે વિદુરના ઘરે જમેલા, પણ દુર્યોધનને ત્યાં ન ગયા. એટલે આ વાત મને બહુ અગત્યની લાગી છે. ડોંગરેજી મહારાજની કથા વર્ષો પહેલાં ગઢસીસામાં સાંભળેલી, કંઈક 82-83ના સમયમાં. તમે કથામાં એમણે એક પ્રસંગ કહેલો કે શક્ય હોય ત્યાં સુધી બને તેટલા ઓછા લોકોના ઘરે જમો. નાસ્તો પાણી, ખાવું પીવું, જમવું આ બધું ટાળો. વાત સમજવો જોઈએ, ઋણાનુબંધ છે ને બીજું કારણ એ સબાબ સાહેબે એક ઉદાહરણ આપ્યું કે જે જમવા મળશે એ ક્યાંથી આવેલું હશે. એ જેલમાંથી ચોરી આવેલા ચોખામાંથી જો એ આપણને મળેલું હશે તો ફળ તો આપણે ભોગવવું પડશે. એટલે માત્ર શું ખાઈએ છીએ એ મહત્ત્વનું નથી, પણ ક્યાં ખાઈએ છીએ, કોની સાથે ખાઈએ છીએ, ક્યાં જમીએ છીએ, એ બહુ મહત્ત્વનું છે. અને જ્યારે આ પુસ્તક વાંચ્યું, મૂળભૂત રીતે તો અનેક વિચારો મગજમાં હતા. મારે લાંબી વાત પણ નથી કરવી, મારે માત્ર 2 જ વાતો કરવી છે. વાત કરીને મારી વાત પૂરી કરીશ. ખાસ કરીને મુનિઓને આવું કામ કરવાની જરૂર શું કામ પડે છે? સાધુ છે, સંત છે, એમના તો આહાર વિહાર બહુ જ નિશ્ચિત હોય છે. એ તો ચોક્કસ રીતે ભિક્ષામાં મળ્યા પછી ઓછામાં ઓછું અન્નગ્રહણ કરે છે. એને વધુ જમવું નથી, વધુ ખાવું નથી, તો એ શું કામ આટલી ચિંતા કરે છે? સમજવા જેવું એ છે કે આપણે જ્યારે પાપ કરીએ ને ત્યારે આપણે ગંગા પાસે જઈએ છીએ, માનીએ છીએ કે ડૂબકી મારવાથી ગંગા પાપમ, નદીમાં ડૂબકી મારશું તો પાપ બળી જશે. શશી તાપમ, બહુ ઉનાળો હશે, ગરમી હશે તો ચંદ્રની શીતળતા છે એ આપણને શાંતિ આપશે. દૈન્યમ કલ્પતરુષ તથા, કલ્પવૃક્ષ મળી જશે તો આપણી ગરીબાઈને દૂર કરશે. આ ત્રણેય કામ માટે 3 વ્યક્તિઓ જોઈએ છે. પાપ માટે ગંગાજી, કલ્પવૃક્ષ ગરીબીને દૂર કરવા માટે, અને ચંદ્ર શીતળતા માટે. પણ પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતી સાધુ સમાગમ. એક સંતનો સમાગમ એવો છે જે 3 વસ્તુઓને દૂર કરે છે. એ પાપને દૂર કરે છે, એ તાપને દૂર કરે છે, ને ગરીબીને દૂર કરે છે. ગરીબી એટલે હું અહીં રૂપિયા પૈસાની ગરીબી નથી કહેતો, મનની ગરીબી, મનોદારિદ્ર્ય, મનની બીમારીઓ. મનની બીમારી એટલે હું ડૉક્ટર મટાડી આપે એવી મનની બીમારીની વાત નથી કરતો, એ તો મટે કે ન મટે, પણ મનમાં જે અનેક વિકારો છે, કાશાય, આ અનેક જે વિકારો છે, આ બધા વિકારો માત્ર સંતની કૃપાથી દૂર થાય છે. અને સંતો તો કારણ વિના કૃપા કરે છે. કારણ સમજીને તો ઉપકાર માણસ કરે, કારણ ન કરે. પણ સંતો કે સજ્જનો તો વિના કારણ ઉપકાર કરે. એનું કામ શું છે? એનું કામ એટલું જ છે કે આ દુનિયાની અંદર માત્ર મને જ મોક્ષ મળે, મને જ મુક્તિ મળે, મારું જીવન સફળ થાય એ નહીં, મને મળનાર બધાનું ભલું થવું જોઈએ. એ ભાવનાથી આ મુનિશ્રીઓ આવું એક ઉત્તમ કામ કરે છે. નહીંતર કેટલું બધું વાંચ્યા પછી, કેટલી બધી મહેનત કર્યા પછી એમણે એક નોટબુક બનાવેલી, નોંધપોથી હતી. નોંધપોથીમાં એમણે, મને ખ્યાલ આવે
અક્ષરો બદલતા હોય, પેન બદલતી હોય, વચ્ચે સમય બદલતો હોય, આજે કંઈક લખ્યું, ક્યાંક સાંભળ્યું, વાંચ્યું, 15 દિવસે એ તો હરતા ફરતા મુસાફરીઓમાં આ બધી નોંધ કરે છે. શું કામ કરે છે? એક જ કારણ છે, એમને સદ્ભાવના છે, એમને પ્રેમ છે. અને સંતમાં સંતત્વનો મોટો આધાર હોય તો એની કરુણા છે અને દયાભાવના છે. એટલે દયાભાવનાથી આજે ત્યાં બેઠા બેઠા આપણે એમને એવો વિચાર આવે છે કે ભાઈ આ પુસ્તકનું હિન્દી થવું જોઈએ. એ વખતે એમને જરૂરિયાત લાગેલી. હું 2016ની વાત કરું છું. પછી સંજોગો બદલતા રહ્યા અને એ અનુકૂળતા ન આવી. મારી સાથે પણ વાત થયેલી ત્યારે મને થોડીક પ્રતિકૂળતાઓ હતી, એ ન થયું. પણ એક વાત સમજવા જેવી કે સંતોનો સંકલ્પ ક્યારે નિષ્ફળ જતો નથી. જેવી રીતે આપણે કહીએ ખુદા કે રાજ મેં દેર હૈ અંધેર નહીં હૈ, એમ સંતોને જે વિચાર આવે ને જે સંકલ્પ આવે ને સંકલ્પ ફળે તો છે. સમય સંજોગો પરિસ્થિતિ વહેલું મોડું થાય, થોડો સમય પછી થાય, આગળ થાય, પાછળ થાય, પણ એ ફળે તો છે જ. અને એ દૃષ્ટિએ તો આજનો આ કાર્યક્રમ છે ને સંકલ્પનું બળ છે. નરેશ મુનિ આનંદે જે સંકલ્પ કર્યો એ સંકલ્પની ફલશ્રુતિ રૂપે આ કાર્યક્રમ છે. અને સંતોની એક કૃપા, એનો એક કૃપા કટાક્ષ માણસોની જિંદગીને બદલી દે છે. આવા સંજોગોમાં જો આપણે આ કાર્યક્રમમાં આવ્યા હોઈએ તો કમસે કમ એકાદ સંકલ્પ લઈને તો ઊભા થવું જોઈએ. એકાદ વાત તો મનમાં લઈને કે ચલો અનિષ્ટ નહીં ખાઉં, ગમે ત્યાં નહીં ખાઉં, બહાર ખાવું જ પડે છે, હોટેલો લોજોમાં તો નિયંત્રિત કરીશ, મહિને એક વખત, 15 દિવસે એક દિવસ, વર્ષે એક દિવસ, આવું બધું. કારણ કે અંતે તો ભોજન તમામ વિકૃતિનું કારણ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એના 17મા અધ્યાયના 3 શ્લોક બહુ મહત્ત્વના છે. એક શ્લોક અન્ન વિશે છે, એક મન વિશે છે અને એક તપ વિશે છે. હું એ વિગતોમાં નથી પડતો, પણ એમાં એમણે એક બહુ સ્પષ્ટ કહ્યું છે કે તમામ માનસિક રોગોનું કારણ, શારીરિક રોગોનું કારણ મન છે અને મનની વિકૃતિનું કારણ શરીરને અપાતો ખોરાક છે. એટલે ખરાબ ખોરાક મનને વિકૃત કરે છે, વિકૃત મન ફરી પાછું શરીરને વિકૃત કરે છે. એક ચક્કર છે જે ચાલ્યા કરે. આ ચક્કરમાંથી બહાર આવવા માટે મુનિશ્રીએ એક કૃપા કરી છે. એક ગુજરાતી પુસ્તક તો એ વખતે એમને મોકલાઈ ગયેલું, કદાચ ભાવેશભાઈએ જેનું વિતરણ કર્યું હતું એ વખતે, અને એની તો પછી કૃતિઓ, એની કોપીઓ બહુ અવેલેબલ નહોતી, પ્રાપ્ય નહોતી. પણ એ પુસ્તક ફરી પાછું રાષ્ટ્રભાષાના માધ્યમથી આપણી પાસે આવ્યું છે. ત્યારે આ પુસ્તક બધાના ઘરમાં વસવું જોઈએ. અને એક વાત કરવા જેવી છે કે નાનકડા બાળકોને અત્યારે હું જોઉં છું કે એ લોકો બહુ જ ખરાબ ખાય છે. કુટુંબ, પરિવાર, મિત્રો, સગા વાલા પાસે હું જાઉં છું, છોકરાઓ નવી ફરમાઈશ કરે છે, બાઈ પીઝા ખેણું હોય મંગાવી દો ને. એટલે બાઈને અધર તરત જ ઝોમેટો નામના એક રાક્ષસને હુકમ આપે અને 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, અડધા કલાકમાં તો કઈ એવા પીઝા આવી જાય વગેરે વગેરે. આવું બધું આવ્યા જ કરે. એ કોણ બનાવે છે, કઈ રીતે બનાવે છે, ક્યાં બને છે, એમાં કયું મટીરિયલ વપરાય છે જાણીએ છીએ. શુદ્ધને શુદ્ધ તો ઘરે ખાઈએ છીએ એની એ ગેરંટી ના આપી શકાય એવી સ્થિતિ છે, કારણ કે બધું બહારથી આવે છે. ત્યારે આ સંજોગોમાં આ પુસ્તકને પાસે રાખવાનું છે. 1-2 પાના એના બાળકોને વંચાવો, છોકરાઓને વાંચવાનું કહો, વડીલોને વાંચવાનું કહો, તો ધીમે ધીમે મન સુધરશે તો તન સુધરશે. અને તન અને મન બંને સુધરશે ને તો ચારે બાજુનું વાતાવરણ સુધરશે. તો સમાજ સુધરશે. અને મુનિની જે એક અપેક્ષા છે, એનો જે પરિશ્રમ છે એ પરિશ્રમ સાચો પડશે. મારીને સબાબ સાહેબની મુશ્કેલી છે. સબાબ સાહેબ કહે છે કે હું ઘડિયાળ સામે રાખું છું અને મેં ઘડિયાળ જોયું નથી. મને પોતાને પણ 6 વાગે બીજા એક કાર્યક્રમમાં જવાનું છે. એટલું જ કહું છું છેલ્લે કે મુનિના આ ઉપકારનો બદલો આપણે વાળવો તો પડે ને. કાર્યક્રમમાં હાજરી આપવાથી, તાળીઓ વગાડવાથી, વાહ કરવાથી, ઘરે ચાલ્યા જવાથી જો એ બધું થઈ જતું હોય, કોઈ અર્થ નથી એનો. ઘરે ગયા પછી આપણે આપણા ખાનપાન, વિહારમાં થોડા વિચારો કરીએ અને એમાં થોડું પરિવર્તન લાવીએ એવી અપેક્ષા સાથે આપ સૌને વંદન. અનુગ્રહિતોસ્મિ, પ્રણતોસ્મિ. આપી છે અને
આ જે કંઈ વાત છે એ આપણે મગજમાં ઉતારીને આહાર પ્રત્યે ધ્યાન આપીએ તો મને એમ નથી લાગતું કોઈ બીમાર પડે. આ એટલું આ સરસ મજાનું પુસ્તક લખ્યું છે. પરમ પૂજ્ય નરેશમુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાને યોજેલ કચ્છ જિલ્લા નિબંધ સ્પર્ધાના નિબંધોને સમાવતા અભિયાન દ્વારા પ્રકાશિત પુસ્તક સંકલ્પ એના પેજ નંબર 18 અને 19 પરના કેટલાક મુદ્દાઓનો સમાવેશ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે 2017ના વર્ષથી અમલી કર્યો છે અને ધોરણ 12ના યોગ અને સ્વાસ્થ્ય શિક્ષણ વિશે પેજ નંબર 45 પર ઉલ્લેખ કર્યો. દર વર્ષે પાઠ્યક્રમમાં સુધારો થતો હોય છે પણ આમાં કંઈ સુધારો નથી થયો. સરકારે યોગ અને સ્વાસ્થ્ય શિક્ષણ આજની તારીખમાં ચાલુ લખેલું છે અને ડૉક્ટર દિનેશભાઈ જોશી ધારત તો એમને જ બધું ગવર્મેન્ટે કીધું હતું. ધારત તો પોતાની કૃતિ રજૂ કરે પણ એમને કહ્યું નહીં, મારે નરેશમુનિ મહારાજ સાહેબનું જ મૂકવું છે. એટલે દિનેશભાઈ જોશીને સંસ્થાના પ્રમુખ તરીકે ખરેખર ખૂબ તમારો આપનો આભાર. આજે કુદરતી વાત કરી હતી. ઓકે કાંતિભાઈ, વેલકમ. કાંતિભાઈ, દિનેશભાઈ જોશીને વાત કરી, ભાઈ આ પુસ્તકો તમે કેટલા સંપાદન કર્યા? એ કે વમળ, અભિલાષ, સંકલ્પ, વિહારના વૈભવ ભાગ 4, વિહારનો વૈભવ ભાગ 5 અને ઈમાનદારીના માનવમોતી. આ 6 પુસ્તક એમણે એ પણ સ્વીકાર કર્યો કે જોશી સાહેબ, જયંતિભાઈ જોશીએ મારા કરતાં પણ વધુ પુસ્તકોનું સંકલન એમણે કર્યું છે. એટલે આપણા બંનેનો ખૂબ ખૂબ આભાર. અને હવે શંકરભાઈ સચદેને આપણે સાંભળીશું. શ્રી શંકરભાઈ સચદે. और सूर्यास्त के बाद पका हुआ भोजन खाने की इच्छा करनी नहीं चाहिए. ये बात आयुर्वेदे स्वीकारी जठराग्नि અને સૂર્યની અગ્નિના સંદર્ભમાં, અને એ જ વાત મેડિકલ સાયન્સે પણ સ્વીકારી. અલબત્ત એમાં આચાર્ય રજનીશજીએ સુધારો કર્યો कि इच्छा नहीं करनी चाहिए, मगर इच्छा होती है तो इच्छा को दबानी नहीं चाहिए. અને આચાર્ય રજનીશજીનું રેફરન્સ એટલે આપ્યું કે ભગવાન મહાવીર સ્વામી તરફ આચાર્ય રજનીશજીને જેટલો આદર હતો એટલો આદર ભાગે જ કોઈ ઋષિ મુનિ તરફ રજનીશજીને હતો, માટે એમનું રેફરન્સ આપ્યો. આહાર સંહિતા, કાંતિભાઈ, જયંતિભાઈ એમણે વિગતવાર વાત કરી. મને કોઈ પૂછે તો અત્યારે આપણે એક કમ્ફર્ટ ફૂડ કહેવાય છે, કમ્ફર્ટ ફૂડ, ચિપ્સ અને ફ્રાઈઝ, એનો વપરાશ વધી ગયો છે. અને CDC નામની અમેરિકાની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એણે એવું તારણ આપ્યું છે કે કમ્ફર્ટ ફૂડ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ 33% વધી જાય છે. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પેક્ડ ફૂડ એનું ચલણ પણ વધતું જાય છે. તો એના માટે પણ CDCનું તારણ એવું છે કે એક દાયકા પછી આપણા દેશમાં, એટલે કે ભારતમાં, આ દેશનો ચોથા નંબરનો પ્રશ્ન જો કોઈ હશે તો એ આર્થરાઇટિસ હશે, આર્થરાઇટિસ. અને દેટ ઇઝ બિકોઝ ઓફ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એન્ડ પેક્ડ ફૂડ. એટલે આ બે વાતના સંદર્ભમાં જોઈએ તો આ પુસ્તક આજની તારીખે ઘણું જ રિલેવન્ટ છે. અને આવું મહત્ત્વનું પુસ્તક સમાજને નરેશ મુનિજીએ આપ્યું એ માટે વંદન. આહાર સંહિતા ઉપરાંત છેલ્લા 2 દાયકાથી વ્યસન મુક્તિ અભિયાન ક્ષેત્રે નરેશ મુનિજી જે કાર્ય કરી રહ્યા છે એ કાર્ય આ દેશની દૃષ્ટિએ ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે. અઠવાડિયા પહેલાં બોટાદનો લઠ્ઠાકાંડ અને ગઈકાલે મુંબઈના બંદરમાંથી કે મુંબઈમાંથી પકડાયેલું 1400 કરોડનું ડ્રગ્સ, અને કચ્છના જુદા જુદા દરિયા કિનારામાંથી વખતો વખત પકડાતું ડ્રગ્સ, હેરોઇન, ચરસ, એ બધા સંજોગોમાં પણ
આચાર્ય નરેશ મુનિ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, આહાર સંહિતા અને વ્યસન મુક્તિ, એ બંને મારી દૃષ્ટિએ આ રાષ્ટ્રના મોટામાં મોટા કામ છે. અને એ કામ માટે એમનું પદ્મશ્રીથી સન્માન થાય એ મારી દૃષ્ટિએ સમયની માંગ છે. અને એ પદ્મશ્રીથી સન્માન તો જ થઈ શકે કે આપણે પદ્મશ્રી માટેના જે પેરામીટર્સ હોય એનો આપણે અભ્યાસ કરી લઈએ અને એને આપણે ફોલોઅપ કરીએ. અને ફોલોઅપમાં કચ્છના સાંસદ, કારણ કે નરેશ મુનિ આપણા કચ્છના છે, કચ્છનું ગૌરવ છે, એટલે વિનોદ ચાવડા આપણે ઉપયોગી થઈ શકે. ત્યારબાદ છેલ્લા 2 દહાકા દરમિયાન ભારતના જુદા જુદા રાજ્યોના જે જિલ્લાઓમાં એમણે ભ્રમણ કર્યું છે એ જિલ્લાના સંસદ સભ્યો, પૂર્વ સાંસદો અને હમણાંના સાંસદો આપણને ઉપયોગી થઈ શકે. તો મારું સૂચન છે બંને દિનેશભાઈને કે આ વાતનો ફોલોઅપ કરી અને પદ્મશ્રી કઈ રીતે મળી શકે અને પેરામીટર્સનો અભ્યાસ કરી. કારણ કે આજે શું છે કે સરકાર પોતાની રીતે કાંઈ નથી આપતી, એના માટે બધું વર્ક કરવું પડે છે. તો આપણે જો વર્ક કરી શકીએ તો મને લાગે છે કે બહુ સારી વાત દેખાશે. જયંતિભાઈએ અનુવાદ કર્યું, એમને આમંત્રણ કાર્ડમાં લખ્યું છે કચ્છી ભાષાના જાણીતા સાહિત્યકાર. પણ જયંતિભાઈ તો કચ્છી ભાષાઓ હોય, અંગ્રેજી ભાષાઓ હોય, ગુજરાતી ભાષા હોય કે હિન્દી ભાષા હોય, એ બધી જ ભાષાના જાણકાર. ઉર્દૂના શેર અને શાયરી એ એમને મોઢે રમતા હોય અને સંસ્કૃતના સુભાષિતો એ પણ એમના જીભના ટેરવે હોય. એ ભુજમાં છે, કચ્છમાં છે, માટે મોટા ગજાના સાહિત્યકાર છે. જયંતિભાઈ લંડન, ન્યૂયોર્ક, દિલ્હી, અમદાવાદ કે હૈદરાબાદ જેવા મેટ્રો સિટીઝમાં હોત જયંતિભાઈ અને ટોકન માનદ વેતન રાખ્યું હોત તો મોટા ગજાના સાહિત્યકાર ઉપરાંત મોટા ગજવાના સાહિત્યકાર પણ થઈ ગયા હોત. એવા મોટા ગજવાના સાહિત્યકાર થવાની જેમની યોગ્યતા છે એવા મોટા ગજાના સાહિત્યકારે અનુવાદ કર્યું છે. અનુવાદની વાત આવે ત્યારે એમ કહેવાય છે કે ગુજરાતી ભાષામાં અનુવાદ એ વન વે ટ્રાફિક જેવું કામ છે કે બીજી ભાષાઓમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થવો એ સામાન્ય ઘટનાક્રમ છે. ગુજરાતીમાંથી બીજા ભાષામાં અનુવાદ થવું એ દુર્લભ ઘટના છે. તો જયંતિભાઈએ રાષ્ટ્રભાષા હિન્દી એમાં અનુવાદ કર્યું છે, તો એ પણ મારી દ્રષ્ટિએ નાની છતાં રાષ્ટ્રીય મહત્ત્વની ઘટના છે. એ માટે એમને અભિનંદન. લખ્યું હતું કે ટુ કમલા નહેરુ હુ ઇઝ નો મોર. હવે મારા જેવાને ભાષાંતર કરવાનું કે તેમ કે કમલા નહેરુ કે જેમનું હવે અસ્તિત્વ નથી. તો એ સાચું, તર્જુમો સાચો છે, અનુવાદ સાચો છે. પણ મહાદેવ દેસાઈએ એનો અનુવાદ કર્યો કે શેષ સ્મૃતિ કમલા નહેરુ, શેષ સ્મૃતિ કમલા નહેરુ. એટલે મહાદેવ દેસાઈએ જે અનુવાદ કર્યો એ આજની તારીખે પ્રમાણભૂત અને અધિકૃત છે. આ વાત એટલા માટે કરવું છે કે જયંતિભાઈનું અનુવાદની કક્ષા છે એ પણ મહાદેવભાઈના કક્ષાની જ છે. જયંતિભાઈ પોઈન્ટ નોટ કિયા જાય. આ પુસ્તક વિશે અહીં બેઠેલા લોકોને મારી વિનંતી કે તમે ધારો તો સમાજમાં આ પુસ્તકનો ઘણો પ્રચાર કરી શકો. અને સામાન્ય રીતે આપણે વાત કરીએ કે આ પુસ્તક વાંચજો, તો આજે લોકોને મોબાઈલ અને ઇન્ટરનેટને કારણે વાંચવાના સમયની બહુ તકલીફ છે. પણ એમને માત્ર આપણે એટલું કહીએ કે ભાઈ આ પુસ્તક તમે પહેલાં હાથમાં લેજો. નરેશ મુનિ અને આનંદ મુનિ એમની પ્રસ્તાવના વાંચજો
જયંતિભાઈની પ્રસ્તાવના વાંચજો, કાંતિભાઈની પ્રસ્તાવના વાંચજો. એમાં 5 મિનિટ લાગશે 3 પ્રસ્તાવનામાં. પછી પરિશિષ્ટ 1 અને અ, બ, ક ને ડ એ જોઈ જજો, તમે 1 મિનિટ લાગશે. આ પુસ્તકને 6 મિનિટ આપ્યા પછી પેજ નંબર 16 થી 102 વાંચવા કે ન વાંચવા એ તમારી ઈચ્છાની વાત છે. તો પોતે આ પુસ્તક વાંચશે. અને ખાસ કરીને જે કાંતિભાઈએ એની જે પ્રસ્તાવના લખી છે એમાં એમણે અથર્વવેદ, મનુસ્મૃતિ, મહાભારત, જૈન દર્શન, એના જે શ્લોક છે એના નંબર ટાંક્યા છે. એમ નહીં કે મહાભારતમાં આમ કહ્યું છે કે આમાં આમ કહ્યું છે. પ્લસ મહાકવિ કાલિદાસને પણ કોટ કર્યા છે. એટલે જેને કંઈક 2 પાનામાં એમને ગાગરમાં સાગર ભરી આપેલ છે. એટલું જો કોઈ પણ વાંચશે તો મને એમ લાગે છે કે આ પુસ્તક વાંચવાનું ગમે તેને ઈચ્છા થશે. નરેશ મુનિ અને ઓજસ મુનિ એ બંને સમાજની જે સેવા કરી રહ્યા છે એ માટે સમાજ હંમેશા એમનો ઋણી રહેશે. સામાન્ય રીતે સંતો, મહંતો, ઋષિઓ, મુનિઓ એમનું પ્રાથમિક કાર્ય હોય છે જે તે ધર્મનો પ્રચાર અને પ્રસાર. પણ પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાની સાથે સાથે એ જે સામાજિક ઉત્તરદાયિત્વ, શૈક્ષણિક ઉત્તરદાયિત્વ અને આરોગ્ય વિષયક ઉત્તરદાયિત્વ નિભાવે છે એ માટે સમગ્ર સમાજ નરેશ મુનિ અને આનંદ મુનિનો હંમેશા ઋણી રહેશે. ભાઈ શ્રી દિનેશભાઈ જોશી અને દિનેશભાઈ શાહ બંને માંડવીના છે, છતાં માંડવીને મૂકી અને પહેલાં 31મી જુલાઈનાનું આયોજન કર્યું આ કાર્યક્રમનું. સંજોગ એવા બન્યા કે 31 જુલાઈના કાર્યક્રમ ન થઈ શક્યો, તો આજે ફરીથી એ 2 જણાએ આ કાર્યક્રમ ધારત તો માંડવીમાં કરી શકે. તેમનું હોમટાઉન છે, પોતાની પીચ ઉપર રમવું હોય, હોમ પીચ ઉપર રમવું હોય તો માણસ છે જે 2 રન સહેલા કરી જાય. તો હોમ પીચ પર રમવાને બદલે એમણે ભુજમાં કાર્યક્રમો કરવાની જે મહેનત કરી એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. આ પુસ્તકના દાતા પરિવાર રાજસ્થાનના લાગે છે, રમણભાઈ શાહ એમણે પણ જ્યાં ડોનેશન આપ્યું છે એ સાર્થક છે. આજના આપણા કાર્યક્રમના દાતા કાંતાબેન મહેતા ને, સમર્પણવાળા નામ બરાબર છે? કાંતિબેન વાઇફના નામે છે. હા, લતાબેન કાંતિલાલ વોરા, સમર્પણવાળા, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. પુસ્તક શબ્દ જ નામ જ એવું છે કે આ આહાર સંબંધી છે. આપણને શરીરમાં જે પણ પ્રોબ્લેમ છે એ આહારના હિસાબે છે, અને જે પણ શરીર સ્વસ્થ છે, શરીર સારું છે, એ પણ આહારને કારણે છે. ઘણા ધર્મોમાં આહાર સંબંધી ઘણું માર્ગદર્શન આપેલું છે. જૈન ધર્મ પણ ઘણું, જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ આનું ઘણું માર્ગદર્શન છે. આપણને નરેશ મુનિ મહારાજ સાહેબે આહાર સંહિતાના પુસ્તકથી સરળ ભાષામાં આહાર સંબંધી માહિતી આપેલ છે. તો આ પુસ્તક આપ સૌને ઘણું ઉપયોગી થાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. સાથે નરેશ મુનિ મહારાજ સાહેબને પણ અભિનંદન. નરેશ મુનિ મહારાજ ખૂબ ખૂબ અભિનંદન. હાલ ઘણા વર્ષોથી તેઓ કચ્છ બહાર છે અને કચ્છમાં પધારે તેવું અમો સંપ્રદાય વતી વારંવાર વિનંતી કરીએ છીએ, અને આપ સૌ પણ એમાં જોડાઓ અને ફરી તરત કચ્છ પધારે એવી આપ સૌ માગણી કરો. તો કચ્છ પધારીને પણ આ વ્યસન મુક્તિ અભિયાનનું અને દરેક કામ ખૂબ સરસ રીતે કરી શકે. જય જિનેન્દ્ર. હજુ પણ 9 બુકો અલગ અલગ વિચાર વિમર્શ સાથેના એના લખાઈ રહેલ છે. એમાંના અમુક પુસ્તકોના હું આપને નામ કહું છું. વિહારનો વૈભવ, જેના 5 ભાગ બહાર પડી ગયા છે અને 6થો પ્રકાશનમાં છે. માતૃવાત્સલ્ય, માતૃવંદના, મહેરામણનો મોતી, વમળ, આનંદ ભાવોની ખુશ્બુ, ફિર જીને કી તમન્ના, પ્રભુજી તમારી દેશના એ મન મોહ્યું,
અને હમણાં જ રિસન્ટલી જ આ જ સ્થળે ઈમાનદારીના માનવ મોતી એવા અનેક પુસ્તકો એમણે લખ્યા. અમને જયંતિભાઈ સબાબ, કાંતિભાઈ ગોર અને એમના બધાના વડીલોના સહાયથી અનુવાદન થયું, સંપાદન થયું. પૂજા ગ્રાફિક્સના હું અત્યારે દિલીપભાઈને પણ યાદ કરું છું કે એમણે પણ પ્રિન્ટિંગમાં બહુ સારો સહયોગ ત્યારે આપેલો. અને આ પુસ્તકોમાં આજે કુદરતી મારા વાઈફ બીના મહેતા પણ હાજર છે, એટલે એ ઘણાને મેં એને કહેતા સાંભળી છે કે વિહારનો વૈભવ આપ ક્યારેક વાંચજો. વિહારનો વૈભવ બહુ જ સરસ પુસ્તક છે. એમણે અત્યાર સુધી લગભગ 15 સ્ટેટમાં, ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, સાઉથના સ્ટેટ અને ઈસ્ટના સ્ટેટ, વેસ્ટ બેંગાલ સુધી વિહાર કરીને જે એનો નિચોડ એમાં મૂક્યો છે એ ખરેખર બહુ સુંદર આલેખન છે, સુંદર પુસ્તકો છે. અને એમની જે વ્યસન મુક્તિ અભિયાનની પ્રવૃત્તિ છે એનું તો વાત જ શું કરું. સાહેબે એકદમ સાચી વાત કરી કે આજના જમાનામાં આનો ખૂબ જ અગત્યતા આની રહેલી છે કે લોકો વ્યસનથી દૂર રહે. બસ મારે આનાથી વિશેષ કંઈ ખાસ કહેવાનું નથી. આપ સર્વે 2 મિનિટ મને સાંભળ્યો તે બદલ. 1993માં અમારી સંસ્થાએ કચ્છમાં ચાલુ કર્યો. એને સાથે સાથે કેન્સરનું પ્રમાણ કચ્છમાં વધતો જતો હતો, એટલે આ 2 પ્રોગ્રામો અમે એકસાથે, કેન્સર જાગૃતિ અને વ્યસન મુક્તિ, બંને વિષય એવા છે કે કેન્સરને રિલેટેડ છે, વ્યસન કેન્સરને રિલેટેડ છે. આ 1993થી સેંકડો લોકોને વ્યસનના પ્રતિજ્ઞાઓ અમે લોકોએ લેવડાવી છે, ગામડે ગામડે જઈને. કેટલાય ગામડાઓમાં વ્યસન માટે કેમ્પો યોજ્યા છે. આજે પણ દર વર્ષે વ્યસનના ઘણા બધા કેમ્પો અમે આ નરેશ મુનિ પ્રેરિત સંસ્થા સાથે સંયુક્ત રીતે પણ કરીએ છીએ. અને કેન્સરનો જનજાગૃતિ કાર્યક્રમ જે કચ્છમાં બહુ મોટા પ્રમાણમાં અમારી સંસ્થા કરે છે, એમાં તેઓને સંપૂર્ણ ચેકિંગ કરી અને કેન્સર વિશેની જાગૃતિ લાવી અને કેન્સરને વહેલું નિદાન આપે, જીવતદાન, એ સૂત્ર ચરિતાર્થ કરવા માટે અમારી સંસ્થા ખૂબ જ ભગીરથ પ્રયત્ન કરી રહી છે. આજના આહાર વિશેના પુસ્તક વિમોચનમાં મને અહીં આમંત્રણ આપી તે બદલ હું આ સંસ્થાનો આભાર માનું છું. અને આ પુસ્તકનું આપણે સૌ વધુને વધુ પ્રચાર કરીએ, જેથી આ આહારને કારણે પણ ઘણું બધું ફાયદો થશે લોકોને. એ આ પુસ્તકના આપણા લેખકશ્રીએ પણ ઘણા બધા એના પાસાઓ ઉપર આપણે દ્રષ્ટિ ગોચર કરી છે. તો ફરીને આપણે સૌ આ પુસ્તક ઉપર આપણા દરેક કુટુંબોને આ વાંચવા માટેનો પ્રયત્ન કરાવીએ. એ જ અસ્તુ. જય જીનેન્દ્ર. મંચસ્થ સર્વે રત્નમણિકા જેવા મહેમાનોને વંદન કરું છું અને આપ સર્વેને વંદન કરું છું. મારે મિત્રોએ જે કહ્યું, વડીલોએ કહ્યું કે કહેવાનું કંઈ બાકી જ રહ્યું નથી. એમાં સાહેબશ્રીએ તો મને પૂછ્યા વગર જ મારી કેટલીક બાબતો કહી દીધી. હું છેલ્લા 3 વર્ષથી માત્ર ને માત્ર સાંજે જ હલકો ખોરાક લઉં છું, આખા દિવસમાં કંઈ લેતો નથી. તો પછી આખો દિવસ કેવી રીતે ચાલે છે? નવી ભોજન પ્રથાને ધ્યાનમાં રાખીને દૂધી, પાલક, કોથમીર આનો જ્યુસ બનાવું છું 2 લીટર, અને એના પર હું ચલાવું છું. કદાચ ઘણા મિત્રો નવે લાગશે,
પણ હું એટલા માટે કહું કે આહારની બાબત અહીંયા છે, આહારની વાત છે એના અનુસંધાને વાત કરું છું. 8/6/2018 રોજ UN મહેતામાં મેં ચેક કરાવ્યું, 5 હાર્ટની નસો બ્લોક આવી, એક 90%, 4 80%. ડૉક્ટરે કાલ સવારે બાયપાસ કરી દેવાનું છે. મેં મહેનત કરાવું. મારા દીકરા સાથે હતા કે સમજાવો પેશન્ટને. વાત ચાલતી હોય ત્યારે એક માનવ જ્યોત એટલે પ્રબોધ મુનો એટલે માનવ જ્યોત ખાલી 2 મિનિટ માટે પડતા બાપા પછી ઉતરો ના એ હવે પછી આ બધી જાય વિસ્તાર છે એની અંદર વર્ષોથી મારી સંસ્થા માનવ જ્યોત વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવે છે. એમાં અમને દરેકનું માર્ગદર્શન મળી રહે છે. આજે જે આ બુકનું વિમોચન થયું છે એ બુક આપણે બધાએ લઈ એનું વાંચન કરીએ અને આપણા જીવનમાં ઉપયોગી માહિતી ઉતારીએ, એ જ શુભેચ્છા સાથે મારું વક્તવ્ય પૂરું કરું. નરેશચંદ્ર મુનિ આનંદ તથા ઓજસ મુનિના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આજે જે આપણે આહાર સંહિતા બુકના વિમોચન પ્રસંગે શંકરભાઈ સત્ય, જયંતિભાઈ જોશી શબાબ સાહેબ, કાંતિભાઈ, માનસિંહભાઈ, વિનોદભાઈ, કાંતિભાઈ, કિરણભાઈ તેમજ આપ સર્વે ટૂંકી નોટિસમાં અને માત્ર સોશિયલ મીડિયાના કાર્ડથી જે આમંત્રણમાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ વ્યસન મુક્તિ અભિયાન વતી આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જિનેન્દ્ર.